આ ઓખારાને આજથી આપણે ચાલુ કરેલ છે ઉષાબેને. તો આપણે આ ઉષાબેનના બ્લોકમાં અત્યારે આવવા દેશું. ત્યાર પછી ઉષાબેનના ભજનમાં પણ આવશે. તો બધે સાંભળશો. આજથી શરૂઆત કરી છે ઓખારણની, તો સાંભળશો તમે. આપણે 93 ભાગ છે, તો 3 દિવસ આપણે વાંચશું. તો 3 દિવસમાં આપણે 93 ભાગ પૂરા કરી દેશું. તો આજથી આપણે ચાલુ કર્યું છે, તો સાંભળો. શ્રી ગણેશાય નમઃ. મહાકવિ પ્રેમાનંદ કૃત અસલ મોટું ઓખારણ. રાગ આસાવરી. એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરીપુત્ર ગણેશ. પાર્વતીના અંગથી ઉપજ્યો તાતતણો ઉપદેશ. માતા જેની પાર્વતીને પિતા શંકર દેવ. નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર. આયુષ સ્પર્શી કર્ક ધરીને હણ્યા અસુર અપાર. 3 પહેલા કરમાં જર કમંડળ, બીજે મોદિક આહાર. ત્રીજા કરમાં ફરસી સોઈએ ને ચોથા જપ માર રે. ચોથું ચાલો સૈયર દેરે જઈએ પૂજીએ ગણપતિ રાય. મોટા લીજે મોદિક લાદુ, લાગીએ શંભુ સૂતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા પૂરે મનની આસ. 2 કર જોડીને કહે જન વૈષ્ણવ દાસ તણો જે દાસ. હવે કડું પેલું છે શ્રી અંબાજીની પ્રાર્થના. આદ્યાશક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. સૂર્યનળ મુનિવર સર્વે કરાણા, તું કોણ ને કરાણી. પેલું તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક. સહ ફેણા શેષ નાગને માં, તોયે ન પામ્યો ભેદ. જુજવા રૂપ ધરે જગદંબા, રહી નવખંડે ચાપી વ્યાપી. મહા મોટા જડ મૂઢ હતા માં, તેમની દુર્મત કાપી. ત્રીજું ભક્તિભાવ કરીને ચરણે લાગુ, માં આદ્યાશક્તિ જાણી. અમને સહાય કરવા તું સમર્થ, નગર પેટ કોટની રાણી. ચોથું તું તારા ત્રિપુરાણીને તોતરા નિર્મલ કેશ. રંગે રાતા બીજે શોભાસી મુખે, કહીએ રચના બની બહુ ભાતે. 5 હંસાવતીને બગલા મૂકી, વાણ વટી તું માય. ભીડ પડે તમને સંભાળું, કરજો અમારી સહાય. 6 માં સેવક જન તારી વિનંતી કરે, ઉગાજે અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાસરી વાય. 7 શિવજી આવી ડાક વગાડે, નારદ ગુણ ગાય. અબીલ ગુલાલ તણા હોય ઓછાવર, અને મોદકના જણકાર. 8 સિંહને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટિ જ્યોતિ. સોરે શણગાતે સજ્યામાં, નાકે નિર્મળ મોતી. ખીર અને મધ શર્કરા આરોગો, અંબા માય. અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિર નમાય. તું બ્રહ્માણી તું રુદ્રાણી, તું દેવાધિદેવ. સકલ વિશ્વમાં તું છે માતા, કરું નારી તારી સેવા. 11 માના શરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આસ. કુશળ શેમ રાખજો અંબામાં, સર્વેને એમ કહે ત્રિપુરા દાસ. કડું બીજું. રાગ કેદારો. હું તો શ્રી પરસોત્તમ શિર નમું, હું તો સકળ પદાર્થ પામું. વામું રે દુઃખ સકર સાંભળે, વામું રે દુઃખ સકર કલેવર તણારે. દુઃખ સકર વામું કલેવરના, સોંટા પાઠક જાય. ઓખારણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. તાવ તર્યો એકાંતર્યો ન ચડે તેવી કાય. ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નમય. પરિસ્થિત પૂછે, કહો ને સુખદેવજી ઓખાના મહિમાય. કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ. ત્રીજું પદ્મમયીને
નવમ સુધી કયા મને નવ સ્કંદ. હવે દસમની કહી કથા જેમ ઉપજે આનંદ. 4 હરિએ રુદ્રવનમાં લીલા કીધી વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને પછી પછાર્યો કંસ. પછી પધાર્યા દ્વારકામાં પરણ્યા છે બહુ રાણી. 16 અષ્ટ સત આણી તેમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વડા જે રૂકમણી પ્રદ્યુમન તેના તન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ કથા 52. 7 આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેનો તન. મરીચીના સૂત કશ્યપ કહીને હૈના કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વાલા શ્રી ભગવંત. પ્રહલાદ સૂત વિરોચન બરીરાય તેનો તન. બરીતણો સૂત બાણાસુર જેનું મહારુદ્ર ચરણે મન. એક સમયે ગુરુજી શુક્ર આવ્યા ત્યારે બોલ્યા વચન. અહો ગુરુજી કહો ને તપ મહિમાય. શુકવાણી બોલ્યા રે તું સાંભળ ને જગરાય. 3 લોકમાં ભોરા શંભુ આપશે વરદાન. મધુવનમાં જઈને તપ કરીને આરોધો શિવ ભગવાન રે. કદું 3 રાય તપ કરવાને જાય તે આવ્યો મધુવન માય. કીધું રાયે નિર્મળ ચડે સ્નાન રે ધર્યું. શિવજી કેરું ધ્યાન રે રાય બેઠા છે આસન વારી રે. કર જમરામાં જપ માર જાલી રે મારા ગાલિયા સુગ્રીવે કાન રે. તોય આરાધે શિવ ભગવાન રે રુધિર માસ સુધાઈ ગયું રે. શરીર સુકા કાષ્ટવન સમ થયું રે. મહાતપીઓ કેમે નવ બોલે રે. એના તપથી ત્રિભુવન ડોલે. 3 વર્તા બોલ્યા શંકર રાય રે. તમે સાંભળ્યું ઉમિયા માય રે. એક અસુર મહાતપ સાધે રે. મારું ધ્યાન ધરીને આરેધે રે. 4 કોણ કહી જેનો બાપ રે તે તો માડી બેઠો મહાજાપ રે. તમે કહો તો એને વરદાન આપું રે. કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. 5 વર્તા બોલ્યા રુદ્રાની રે. મારી વાત સુનો રે સુર પાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે. આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માગરનો લયો રે. વરદાન પામીને પુત્ર થયો રે. વરદાન રાવણને તપે આપ્યા રે. તેને જાનકીના સંતાપ્યા રે. માટે શિવ શિખામણ દીજે રે. શિવ શિખામણ દીજે રે. હોરા રુદુ રે તેની કાયા કરું. નિર્મળ રે સેવા કરી ચઢાવે સુગંધ રે. બુદ્ધિ કેરું ધન રે જે કોઈ ચઢા તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરીને વગાડે ચાલ નાલ તાલ રે. તેને કરી નાખું ન્યાલ રે. 10 નારી મુનિએ બુદ્ધિ તમારી આપતા ન રાખે વારી રે. હું તો ભોરાનાથ રે મુકાય બાણાસુર શિર હાથ રે. તું તો જાય જાગ બાણાસુર રાય રે. તેને વરદાન આપે શિવરાય રે. 12 હું તો જાગું છું મહારાજ રે. આપો સોનેટપુરનું રાજ રે. શિવ માગું છું વારંવાર રે. મને આપો કર 1000 રે. 13 કર એક એવો કીજે કે 10 અષ્ટ હસ્તિતણું બળ દીજે રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે. બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. 14 કડવું 4 વરદા પામી વરિયો બાણાસુર સોનિતપુરમાં જાય. વનવાસી પશુ પંખીએ લાગ્યા બઈ વાય. પેલું કાંઈને ન દીધું સાંભળ્યું રે. જેમ સોનિતપુર સમીર આવી ચાલ્યું જાય રે. આવીને જોવા આવ્યા સર્વે બેઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બરવાન. કૌભાંગ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણ્યો રાજન. દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત.
પાતારે નાગલોક જીતી ચાલ્યો તેની વાર, દેશ દેશના મય પર જીત્યાને કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવ નાઠા જાય, સૂરજે વળતા સાંગ આપીને 1200 તરા કરમાય. જીતી સૂરજ પાછો વર્યા, નારદ મુનિ પ્રણામ કરીને પાયે લાગ્યો. તેને સમયે રાજન, ઓ નારદજી, ના થયું મારું કામ, એ જોધ્યો ન મળ્યો સ્વામી, પહોંચે મનની આમ. નારદ વાણી બોલ્યા રે તું શું 1200 રાય, જેને તુજને આપ્યા તું શિવ કર સંગ્રામ. ખરું પાંચમું. કૈલાસ પર્વત પર જઈને રાજાએ ભીડી બાટ, જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય, તેણે સમય ઉમિયાજી મનમાં લાગ્યા બહેરાય. જઈને શંકરને ચરણે નમ્યા અહો શિવરાય, સાને કીજે બીહો પાર્વતી આવ્યો 1200 રાય. સોનિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર 1000, વરી માગવાસુ આવ્યા છે અંધતણો કુમાર. શસ્ત્ર હાથનો મુજને આપીએ તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આપો શિવ આપણે બે બઢિયા આમ આવ્યા મારી નજરે, ઊંડા તું એ શું બોલ્યા ખોટી હત આ તજરે. કડવું છઠ્ઠું. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક છે કર છેદન કરીને તારા કરશે કટકા. અને તે તો સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય, લે 1200 જા હું આમ તુજને એક ધજાય. જ્યારે ધજા તે ભાંગી પડશે ત્યારે કર તારા છેડાશે, રુધિરનો વરસાદ વરસાદશે તારા નગર ઓજા. ત્યારે તું એમ જાણજે કે રીપુ ઉત્પન્ન થયો, સાર વરદાન પામીને વર્યો બાનાસુર સોનિતપુરમાં જાય. એક સમયે મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે તેવે શરમે ઉમિયાને માંડ્યું હતી રુદન. ઓહો શિવજી જન મારી કેમ જાય, મારે નથી એકે બાળક તો કહોને વરેસી જાય. પાર્વતી શંકર ભગવાન કહે છે કે તમે આવા બધે તપ કરશો તો મારા દિવસો કેવી ના જશે, હું એકલી કેવી ના રહી શકીશ. મહારુદ્ર વાણી બોલ્યા તે આ મારું વરદાન, એક પુત્રને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપીને મહાદેવજી વન તપ કરવાને જાય. ઉમિયાજી નાવાને બેઠા વિચાર્યું મન માય, શિવના ઘરના મોટા જાણીને રખે આવતું કોઈ. બાળક બાણે સહેલું તો બેઠા બેઠા જોઈ, બાળક હોય તો બાણે બેઠું બેઠું જોઈ ખરું કોઈનું ધ્યાન રાખે. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બાળક બાણે મેલું બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અધર ધર્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંડ મોતી પરમ દિશે વિશાળ, શોભાય એની સિંહ કહું કંઠે ગુગર માર. પહેલા કરમાં જર કમંડળ બીજે મોદી કહાર, ત્રીજા કરમાં ફરસી સોએ ચોથે જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી તાત, તેની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. આમ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભાસ તેની શ્રી વાત કહું સુખદેવજી કહે સુરભૂપ. શેઠી તિલડો રાખરી અંબોરે વાકી મોડ, કંઠ કપોટ અને કામની તેડે મોડા મોડ. કોથરી ફૂલની વેલણ ડાલકી રમતા નાના ભાત, કંકુ પડો નારા ચડીને આપ્યો લઈને હાથ. ફરી સીતને સુખદેવજી કહે કુંવર કન્યા જેરે ઘરમાં સાચવવાને 2 બાળકો પ્રગટાવ્યા તે. પાર્વતીજીએ શંકર ભગવાન તપ કરવા ગયા અને 2 બાળકો કર્યા, એક ઓખા અને એક ગણપતિ. કડવું સાતમો. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય, બાળક જોઈને નાતા ગયા શિવજી જ્યાંય.
નારદ ચાલી આવ્યા મધુવન તત ખેવ, ઓ શિવજી રે શિવજી નફટ ભૂંડી ટેવ, વન વગરામાં ભમતા ઈંડો માથે ગાલો ધૂળ, આંખ ધતુરો વીજ્યા ચાવો વાડ્યો આડો આંખ, તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘર સૂત, તમો વિનાને તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે બે પુત્રો. મહાદેવજી ત્યાંથી પરવરિયા કૈલાસ જોવા જાય. નારદજી કે તમે તો અહીં બેઠા તો તપ કરવા ને વાંહે જો કે બે છોકરા તમારા ઘરે ઉપજાવ્યા છે. મહાદેવજી ત્યાં પરવરિયા કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય, અલિયા જટિલ જોગી ભસ્મા ચોરી દિશંત અદ્ભુત, યાજ્ઞા વિના અધિકાર નહીં કોઈ પૃથ્વીનો જો ભૂખ, વચન આવ સાંભળીને કોપ્યા શિવરાય, રાતો ગરડા પાટું ઢીકા ઘરની માય, ગણપતિનો ગઢડો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખડખડતા ભાંગ્યું આ તો શું કહેવાય, ત્યારે શિવજી કોપ્યા છે ચડી મનમાં રીસ, કોપ કરીને ત્રિશુલ મેર્યું છેડ્યું ગણપતિનું ચીડ, માક્ષર વધી ચોટને દારે પુત્ર માર્યો તટ, એના બાપે માક્ષર સુદ ચોથને દારે પુત્રને ત્રિશુલથી છેદ કરી નાખ્યો માથાનો. તે દારેથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય, તેથી ચતુર્થીના દિવસે ચંદ્ર પૂજન થાય, એવે શિવજી ઘરમાં આવ્યા ત્યાં ઉમિયા નાય, ઓખા બેઠી તે બાણ એને નાસી ગઈ ઘરમાંય, લવણ કોટરીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી, ભાઈના કટકા કીધા માટે મુજને મારી નાખશે. ઓખાભાઈ હતા એ અંદર આવી ગયા મીઠાની જે કોઠી હતી એમાં, એને એમ થયું કે ભાઈના કટકા કરી નાખ્યો ક્યાંક મને મારી નાખશે. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન, નેત્ર ઉગાડી નિરખ્યું ત્યારે દીઠા પંચ વદન, વસ્ત્ર પહેરીને ઉમિયા કહે કેમ આવ્યા મહાદેવ, આંખ ધતુરો ચાવો નાટક ભૂંડી તેવ, નાતા ઉપર શું દોડ્યા આવ્યા સમજો નહીં મન માય, બે બાળકો મેર્યા બાણે કેમ આવ્યા મંદિર માય, છાની રહે તું પાપડી તે મેં જોયું પારખું બધું. જોયું ને મહાદેવજી શું કહે છે, બધું વટન દે ભૂલી ગયા, પાપડી કીધું. આટલા દારાએ સતી જાતો હતો સર્વે લૂંટી ખાધું, મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ પાર્વતીજી કહે. પાર્વતીને હું કીધું જોયું ને કે હું નહોતો તે બે છોકરા કરીને તે પાપ કર્યું છે. તમે રાખ્યું હિમાચલનું નામ, વચન એવું સાંભળીને ઉમિયાજીને ઉઠી જ્વાર, કાલે તમે કહી ગયા હતા અને જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું ને મનમાં વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને નાખ્યો મારી, તારો પુત્રી તો કહેવાય ગઈ અને તારા પુત્રને મેં મારી નાખ્યો. કડું આઠમો. વાડી વિના વેલણ જુરે, વાછરું વિના જુરે ગાય, બાંધવ વિના જુરે બેનડી, પુત્ર વિના જુરે માય, ધન ધાન્ય અને પુત્ર જે આગેવાન, જે ઘર પુત્ર ન નીપજ્યો તેના સોના બળે મસાણ, પુત્ર વિના ઘર પાંજરું, વન ઊભી અગ્નિ બારીશ, શિર સાડી માર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંય મેળવીશ, વલણ બોલો હો બારા રે હો ગણપતિ બોલો હો બાળા, ઉમિયાજી કહે રુદન હો ગણપતિ, શિવ તે સાને કર્યો તન હો ગણપતિ. ગણપતિ બોલો હો બાળા, ઉમિયાજી કહે રુદન હો ગણપતિ, શિવ સાને માર્યો તન હો ગણપતિ, શિવ પુત્ર વિનાની જેની માય હો ગણપતિ, જેની સંપત્તિ પર ઘેર જાય હો ગણપતિ, તે તરણાણીથી હળવી થાય હો ગણપતિ. ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન હો ગણપતિ, મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ, પેલા નારદિયાનું કામ હો ગણપતિ, જે જૂઠા બોલે છે તેનું નામ હો ગણપતિ. ઓલા નારદિયાએ ક્યાં બધું કર્યું હતું કે
ખોટું ઈ કે કર્યું એને ગણપતિ એને વાત કરીને જૂઠી હો ગણપતિ તું તો હું તો તપથી આવ્યો ઉઠી એને મને બધું ખોટું બોલ્યો એટલે હું તપમાં તે આવ્યો અહીં હો ગણપતિ મેં માર્યો તમારો તન હો ગણપતિ આ ઉગ્યો છો ભૂંડો ધન હો ગણપતિ નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પાડે જાય હસ્તી એક માર્યો માર્ગમાં તે શિર કીધો ધાય એક ગજનું મસ્તક લાવીને ધર ઉપર મેળ્યું નેટ ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું ફેટ કાળા એના કુંભ સ્તર વરવા એના દાંત આગળ એને સૂંઢ મોટી લાંબા પહોળા કાન દેવોમાં જાશે શું પોસાશે અપાર મુજને દુઃખ દેવતા સર્વે મેણા દેશે ધન પાર્વતીની કુખ ત્યારે શિવજી બોલ્યા સુણો વાત હે સતી સુનિવર મુનિવર પૂછશે ગણનાયક હો ગણપતિ કડું નવમું રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર ગુણને આપ્યા બેસના પછી રૂપને કાય જુવાર રૂપ તો આપ્યા શિવ નાગારા જે જોઈ જોગી અવધૂત ચતુરાય દીધી છે ચાળવરી કોઈ રજપૂત પુણ્ય વિના ધન ક્યાં કામકો ઉડો વીર કુંભ એ દો વસ્તુ કુછ ન કામકી જેમ ગુણ વિના રૂપ સ્વરૂપ દિયો શિવ ચાતુરી ગુણનો દીવો લગાડ રૂપ તમારું પાછું લ્યો સુપ રૂપ ગુણ વીર છે ભાર કડું દસમું પંથી જ્યારે ચાલે ગામ પેલું લે ગણપતિનું નામ કથા ગ્રંથ આરંભી જે પ્રથમ ગણપતિ સમરે તે સૌભાગ્યવંતી સગા સર્જે ધરે ગણપતિ કેરું સ્મરણ કરે સોની સમરે પડતા ઘાટ પંથી સમરે જાતા જોતા વાટ પંથ વદનના દેરા માય પહેલી પૂજા ગણપતિની થાય એ વિના મુજને પૂજે તો સર્વ મીઠ્ય થાય ઉઠલો સાને કાજી સર્વે રૂએ પાર્વતી સાને લોચન તોડે જેને ઘેર વિવાહ પૂજન હશે ત્યાં બેસશે ઘીને ગોળ રે કડું 11 ઓખા કહી ઉમ્યાએ સાધ કર્યો બે ચાર ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીને બાર મરાવીને ભાઈને તું તો નાસી ગઈ મહાદેવે ગણપતિને માર્યો અને તે શુદ્ધ મને નવ કહી તે તો તારું અંગ ગરજો લૂણે ખાજે કાય પાર્વતી શ્રાપ આપી દો કે જા તું જેમાં સંતાય તેમાં તારું શરીર આખું ગરી જશે લૂણ ખાઈ જશે એમ જા દૈત્યના કુળમાં આવતા જ એને શ્રાપ જ આપી દો કે જા તું રાક્ષસ કુળમાં જન્મ લેશે એમ એની પેર બોલ્યા માય ઓખા બાય તો થોડ દૂજે એ વાત અટક અપરાધ પાખે માત મારો આવડો સો દંડ ઉમ્યા કહે મેં સાપ દીધો તે કેમ મીઠ્યા થાય ઓખા હરણ જે સાંભળે મા રોગ થકી મુકાય ચૈત્ર માસના 30 દહાડા અન્ન અલોણું ખાય 30 નહીં તો વળી 5 થાય તો કરવો દિવસ એક 30 દિવસ નો થાય તો 5 કરો અને 5 દિવસ નો થાય તો 1 કરો એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન અલણું ખાય ને અવની સુએ એક ઉજ્જર અન્ન મીઠા વગરનું ઓખરણનું આપણે જે વ્રત આવે ચૈત્ર મહિનામાં તો મીઠું ખાધા વગરનું 1 દિવસ પર કરી શકાય છે દેહ રક્ષણ દાન કરવું લક્ષણ લવણ કેરું જે પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ માય તું વૈશાખના 3ના દિવસે તું પાછી મારા આગળ આવજે ગૌર્ય કરીને પુત્રી મારી પુરુષ મનની આસ સુખદેવ કહે રાજા સુનો અહીં થયો એ પ્રકાર હવે બારાસુરની સી ગટ થઈ
તેનો કહું વિસ્તાર એનો સોનો રાજા નિર્ધાર હવે બાણાસુર ત્યાં રાજ કરતો સોનેતપુર મોજાર કડું 12મું રાય બાણાસુરને બારણે વારવા આવી રે ચંડાર નિત્ય પડી રજવારીને કર્યું જાકમ ઝાડ બાણાસુરને બાણે રાય મેઢીએ હેઠે ઉતર્યા થયો પ્રાતઃકાળ મુખ આગળ આડી ધરીને સાવેની તે તાર બાણાસુર વળતો વડે મનમાં માય દુઃખ મુજને દેખીને મુખ કેમ ફેરવ્યું અલી તારું રે મુખ બાણાસુર ત્યારે ચાંદાણીએ વટી મળે સાંભળીએ રાય તમો ઊંચો અમે નીચા તમે ઊંચા છો અમે નીચા છે એટલે એમ કે અમે તો નાના માણસો કહેવાય એમ મુખ કેમ દેખાડાય બાણાસુર ત્યારે બાણાસુર વળતો વધે સાંભળે ચાંદારે કીધું કે તો સાંભળ સાચું રે બોલને કામની નહીતર મારું થાર સાચું બોલજે બોલીને કે નકર તને મારી નાખીશ ત્યારે ચાંદાણીએ વળતી વધે સાંભળો રાજન સાચું બોલે જેવો ઘટે તેવો દેજો દંડ જેવું દંડ દેવો હોય દેજો કે હવે તમને સાચું જ કહી દો પ્રાતઃકાળે જોઈએ નહીં વાંજ્યાનું વદન પ્રાતઃકાળ હોય તે વાંજ્યાનું કોઈ મોઢું ન જોઈએ તમારે કોઈ છોરું નથી સાંભળો હો રાજન બાણાસુર તમારા ઘરે કોઈ સંતાન નથી કે એટલે સાંભળો કડું 13મું ચંદાર તો કોઈ નહીં રાય 10 વિઘ્ના કહેવાય પહેલો ચંદા તેને કહીએ નદી ઉતરી નવ નાય બીજો ચાંદા તેને કહીએ પુત્રીનું ધન ખાય પુત્રીનું ધન ખાય ને એ ચંદાર કહેવાય ત્રીજો ચંદા તેને કહીએ ડૂબે માતને બાપ મા બાપને જે ડૂબે ને એ ત્રીજો ચાંદાર છે ચોથો ચંદા તેને કહીએ પારકું ધન ખાય ને એ ચોથો છે પાંચમો ચંદા તેને કહીએ જેનું મન મેલું મન જે મેલું હોય ને એને પાંચમો ચંદાર કહેવાય છે છઠ્ઠો ચંદા તેને કહીએ કરમાયું વદન સાતમો ચંદા તેને કહીએ નહીં તનિયા કે તન નવમો ચંદા તેને કહીએ હરે પારકી નાર બીજાની નારને એ ઉપાડી આવે ને એ 8મો ને 9મો ચાંદાર કહેવાય છે કે પારકી સ્ત્રી ઉપર નજર નાખે 10 આપણે આજે કડું 13 સુધી સંભળાયું છે તો કાલે આપણે 14થી ચાલુ કરશું ત્યાં સુધીના જય શિવ શંભુ જય મહાકાલ